મોરબી શહેરમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયું છે। આ 24 વર્ષીય બોગસ ડોક્ટર પ્રણવ ફળદુની ધરપકડ કરવામાં આવી। છેલ્લા 2 દિવસમાં શહેર અને તાલુકાઓમાંથી 3 બોગસ ડોક્ટર ઝડપાયા છે અને બી ડિવિઝન પોલીસે નિત્યાનંદ સોસાયટી પાસે શ્રીતિ ક્લિનિકમાં રેડ કરી અને એલોપેથિક દવા આપીને સારવાર કરવામાં આવતી હતી। સ્થળ ઉપરથી દવાઓ સહિત 8,941ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો આજ મુદ્દે સંવાદદાતા હર્નિશ ફોનલાઈન પર। હર્નિશ, મોરબી જિલ્લામાંથી ફરી એકવાર નકલી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે, શું કાર્યવાહી? હર્નિશ, અંકુર, વાત કરીએ તો મોરબી શહેરી વિસ્તારમાં વધુ એક ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર છે, એને ઝડપી લેવામાં આવ્યો છે। વાત કરીએ તો છેલ્લા 48 કલાકમાં મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાંથી આ બીજો બોગસ ડોક્ટર છે ઝડપાયો છે। મોરબીની નિત્યાનંદ સોસાયટી પાસે શ્રીજી ક્લિનિકમાં બી ડિવિઝન પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને જે આ ડોક્ટર છે કોઈપણ પ્રકારની ડિગ્રી કે લાયસન્સ વગર એલોપેથિક દવા આપી અને એ લોકોની સારવાર કરતો હતો તેવું પણ સામે આવ્યું છે। હાલ પોલીસે સ્થળ ઉપરથી દવાઓ સહિત 8,941 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને બોગસ ડોક્ટર પ્રવીણકુમાર અશોકભાઈ ફળદુ જનકરી અનુસાર મહાદેવ પાસેવાળાની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ હર્નિશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।